દિવાળી આવે તો ગરીબોના દુકાનથી જ દીવા ખરીદવાના એવા વિડીયો ખૂબ વાયરલ થાય હર વર્ષ, બરાબર. પરંતુ હું એક સવાલ પૂછવા માગું છું કે દિવાળી ઉપર ગરીબોના દુકાનથી દીવા ખરીદવાથી શું એમની દિવાળી સુધરી જશે, શું એમની જિંદગી સુધરી જશે, કે પછી વિડીયો બનાવવા પાછળનો કોઈ મકસદ છે, ખોટી હમદર્દી બતાવવાનો, વ્યૂ લેવાનો, કે પછી શું હકીકત છે એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે દિવાળી ઉપર દીવા લઈએ એમાં કશું પ્રોબ્લેમ નથી. હું પણ હવે જ અપીલ કરું છું કે આપણે કશું સામાન ખરીદતા હોય તો ગરીબના જે દીવડા હોય, કંઈક દુકાન હોય, ફટાકડા હોય, તો આપણે ત્યાંથી લઈએ તો એમની મદદ થાય. આપણે એવો મોકો મળે તો આપણે જરૂર કરવો જોઈએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ હું એમ કહેવા માગું છું કે દિવાળી ઉપર જ કેમ, બરાબર? બીજા ઘણા બધા તહેવાર છે, બધા ધર્મોના અલગ અલગ તહેવાર છે, તો પછી એવું જ મદદ જ કરવી હોય તો હર તહેવારમાં આ ગરીબોના જે સ્ટોલ હોય છે લાગતા જ હોય છે. તો એ વખતે આપણે ત્યાંથી કેમ ખરીદી કરતા નથી? આપણે ઘરમાં લગ્ન હોય તો લગ્નમાં હોય તો કેમેરો હોય, મંડપ હોય, ખાવાનું હોય, પીવાનું હોય, કપડાં હોય, એ વખતે તો આપણે બહુ મોટા મોટા મોલમાં જઈને વીવીઆઈપી કપડાં લઈને આવે, વીવીઆઈપી આપણે બધું જ મતલબ ખર્ચો કરીએ છીએ. એ સમયે પણ આપણા ગામમાં, સમાજમાં કે પછી કોઈક ને કોઈક એવો ગરીબની દુકાન તો હોય જ છે ને. હર ફિલ્ડમાં, હર તહેવારમાં, હર ઇવેન્ટમાં ગરીબોની દુકાન હોય જ છે. તો આપણે એ વખતે ગરીબોની દુકાનથી સામાન કેમ ખરીદતા નથી? આ એક મોટો સવાલ છે. કારણ કે મદદ કરવી જ હોય તો એક વખત કેમ, એક તહેવાર ઉપર કેમ? બધા તહેવાર ઉપર થઈ શકે ને. પરંતુ આપણે એવું કરતા નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ જ થયો કે બસ આપણે ખોટી હમદર્દી બતાવવા માંગીએ છીએ. આખું વર્ષ તો ખોટા વિડીયો બનાવે ને એવા વિડીયો બનાવે જેમાંથી સમાજમાં ખોટો મેસેજ જાય, છોકરાઓ બગડે, એમાં છોકરીઓ બગડે, એવું બધું ઉલટું પુલટું કામ તો કરો છો. અને એક દિવસ મજાક મતલબ મદદ કરવા માટે વિડીયો બનાવી દો છો, એટલે એનાથી શું થશે? હંમેશા એક ડિસિપ્લિનથી ચાલો, હંમેશા એવા વિડીયો બનાવો જેનાથી હંમેશા લોકોને ઇન્સ્પિરેશન મળે, હંમેશા મોટિવેશન મળે, ગરીબોને હંમેશા મદદ થાય. પરંતુ આ ઇન્ડિયામાં ના થાય. કારણ કે ઇન્ડિયામાં તો બસ મદદ કરવાના નામે પબ્લિસિટી હોય, બરાબર? દાન કરવાના નામે દાન કરતાં પહેલાં તો ફોટો પાડવો પડે, આ બધું ચાલે છે. એટલે મારો મકસદ એવો નથી કે કોઈકનું સારું ખોટું બતાવવાનું, પરંતુ આપણે સમજવું જરૂરી છે ભાઈ. એટલા માટે હું વિડીયો બનાવું છું. બાકી ફરીથી વખત કહું છું, કોઈકની મદદ કરી શકો તો જરૂર કરજો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી.